કે વડીલ એક વાતનો વિચાર આવે કે બધા કહે છે કે આ કંપનીની બાજરી, આ કંપનીની બાજરી, આ કંપનીની બાજરી કાધે બહુ મીઠી, કડવાશ નહીં રહી. આપણું માનવું તો એવું છે કે સારી જમીન હોય, સારો ખાતર હોય અને પૂરતું પાણી હોય તો બાજરી, ઘરની બાજરી વાવો એટલે ગમે તે બાજરી સારી પાકે પાકે ને પાકે. એનું કારણ કે બિયારણ લાંબાવાળું દુનિયામાં હતું કોણ પહેલો? કઈ કંપનીએ લાવી? એ જરાક કહેશો શું કરવાથી બાજરી બને છે, બિયારણ બને? સારી જમીન હોય, સારું તળ હોય, એ મૂળ તો પાક લઈ અને કોથળીમાં ભરીને પાછી આપી જાય ને. કે કોઈ એવું મશીન છે બાજરી બનાવવાનું કે સારું બિયારણ બને એવું મશીન હોય તો કદાચ કહો તો અલગ વાત છે. બાકી આપણે 1 કિલો બાજરી લેવા દો વાહ સારું એટલે 600 રૂપિયા, અને આપણે વેચવા હતા 20 કિલો એટલે 400 રૂપિયા. હવે કિલોના ભાવમાં આપણે તો નહીં જતા. હજી કોઈને વિચાર આવતો નહીં એ વાતનો. બધાને એમ કે હવનું થશે, આપણું થશે, એમાં તો બધું આખો ખાતો ફેળાઈ ગયું. તો બીજા વસ્તુની તો વાત જ કરવાની નથી થતી. કોઈ આ એંડા છે, જીરું છે, ગુવાર છે, મઠ કુળ તમે લઈ આવો દુકાનમાં, શું ભાવ નહીં મળે અને તમે વેચવા દો. હવે આ બિયારણ કોઈ કંપની બનાવતી હોય તો અલગ વાત છે કે ભાઈ સારું બિયારણ બનાવે, ચલો માનો કે મોય ભેળસેળ કરીને હોય, નવા તત્વો મોય ઉમેરતા હોય તો અલગ વાત છે. બાકી તમારું બિયારણ તો કિલોના ભાવમાં તો 20 કિલોના લાતા હોય, શું કરવાનું? ત્યાંથી કોઈને વિચાર આવતો ને. જય કિસાન.